નમસ્કાર મિત્રો, જય માતાજી. આજની વાર્તા એક એવી ઘટના વિશે છે જેને સાંભળ્યા પછી કદાચ તમે પણ વિચારવા માટે મજબૂર થવું પડશે. એક સંબંધોમાં વિશ્વાસને કેટલો મહત્વનો છે અને એક ખોટો નિર્ણય આખા પરિવારનું જીવન કેવી રીતે બદલી શકે છે. આ વાર્તામાં પ્રેમ, પરિવાર, વિશ્વાસ, દગો અને અંતે પોલીસે પહોંચેલો એક ચોંકાવનાર મામલો છે. નોંધ આ વાર્તામાં જે વિવિધ પ્રકારના દાવા કરવામાં આવ્યા છે તેથી તમે ચોક્કસ વ્યક્તિનો અંગેનો સાબિતી તથ્ય તરીકે પરંતુ માહિતી મળતી પર આધારિત સામાજિક ઘટના તરીકે સાંભળો છો. તો ચાલો શરૂઆત કરીએ. રાજેશ અને સંગીતા ઉત્તર પ્રદેશના એક શહેરમાં રાજેશ નામના એક વ્યક્તિએ પોતાની પત્ની સંગીતા અને નાની દીકરી પિંકી સાથે રહેતા હતા. રાજેશની એક નાની કરિયાણાની દુકાન હતી. તે સવારે દુકાને જતો અને મોડી સાંજે ઘરે પરત આવતો હતો. પરિવારમાં સામાન્ય જીવન જીવી રહ્યા હતા અને રાજેશના સંગીતાના પોતાની દીકરી પિંકી ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ એક દિવસ પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો. રાજેશ દુકાન બંધ કરી અને ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં તેનો અકસ્માત થાય છે અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પતિના મૃત્યુના સમાચાર સાંભળી અને સંગીતા પર જાણે આભ તૂટી પડ્યું. પરંતુ તેની સામે એક નાની દીકરી હતી. તેણે નક્કી કર્યું કે હવે તે કાંઈ કરવું પડશે તો પોતાની દીકરી માટે કરશે. સંગીતાએ પોતાની દીકરી પિંકીને ઉછેરવામાં કોઈ કસર છોડી નહીં. તેણે વારંવાર પોતાની દીકરીને સમજાવવાતી અને જીવનમાં કંઈ પણ નિર્ણય ખૂબ જ વિચારીને લેવો. કોઈએ તેને અને પરિવારને ઇજ્જત તથા પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખવું જોઈએ. પિંકીને કોલેજમાં પ્રવેશ મળે છે અને સમય પસાર થતો જાય છે. પિંકી મોટી થઈ અને અભ્યાસમાં કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં તેને ઘણા નવા મિત્રો મળ્યા. એ જ કોલેજમાં અજય નામનો એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. ધીમે ધીમે પિંકીએ અજય વચ્ચે મિત્રતા થઈ. બંને એકબીજાના અભ્યાસની વાતો કરતા અને તેમની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. સમય જતાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પિંકી અજયને પોતાના મનની વાત કહી અને અજય પણ તેને સ્વીકારી લીધી. બંને વચ્ચે ફોન પર વાતો થતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું પરંતુ ધીમે ધીમે બંને એકબીજા વચ્ચે વધારે વિશ્વાસ કરવા લાગ્યા. એક રાતે અજય પિંકીના ઘરે પહોંચ્યો. એક રાત્રે પિંકીએ અજયને ફોન કરી અને મળવા બોલાવ્યો અને જ્યારે અજયે શરૂઆતમાં આવવામાં અસંકોચ વ્યક્ત કર્યો હતો, પિંકીએ આગ્રહના તેના બાદ ઘરે પહોંચ્યો. પિંકીના ઘરે બોલાવ્યો અને બંને પોતાના સંબંધો વિશે વાત કરવામાં રૂમમાં ગયા. ઘરમાં સંગીતા પણ હતી પરંતુ બંને બીજા રૂમમાં સૂતી હતી. થોડા સમય પછી સંગીતાની ઊંઘ ખુલે છે. તેણે દીકરીના રૂમમાંથી અવાજ સાંભળ્યો. સંગીતાને શંકા ગઈ. તેણે દરવાજાને ખખડાવ્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને તેની આંખોની સામે અજય ઊભો હતો. સંગીતા જોઈ અને ચોંકી ગઈ. તેણે પિંકીને પૂછ્યું કે આ છોકરો કોણ છે. પિંકીએ પોતાની માતાને સાચી હકીકત કહી અને અજય તેનો મિત્ર છે અને બંને એકબીજાને પસંદ કરે છે. સંગીતાએ અજયને સાથે વાત પણ કરી અને અજયે કહ્યું કે પિંકીને ગંભીરતાથી પસંદ કરે છે અને તે ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવા માંગે છે. સંગીતાએ બંનેને સમજાવ્યા કે જીવનમાં મોટો નિર્ણય ઉતાવળથી ન લેવો જોઈએ. પરિસ્થિતિ બંનેની કેવી છે અને બંને લોકોના નિર્ણય લેવામાં આવે છે. લગ્નની પછીની જિંદગી. બંનેના પિંકીના અને અજયના લગ્ન થઈ જાય છે. એના પછીની વાત છે. લગ્ન બાદ અજય અને પિંકી સાથે રહેવા લાગ્યા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું પરંતુ થોડા સમય બાદ પિંકીની તબિયત વધારે ખરાબ રહેવા લાગી. બંનેને સારવાર માટે
તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પિંકીની સંભાળ માટે ગીતા અને અજય બંને હોસ્પિટલની આસપાસ રહેતા હતા. આ સમય દરમિયાન અજય અને સંગીતા વચ્ચે વધુ એક વાતચીત થવા લાગી. ધીમે ધીમે બંને વચ્ચે એક એવો સંબંધ વિકસ્યો કે જે પરિવારની મર્યાદા વિશ્વાસ વિરુદ્ધનો હતો. આ સંબંધ સૌથી મોટી અસર પિંકી પર થવાની હતી અને છુપાયેલો સંબંધ મળવાની માહિતી મુજબ સમયે સંગીતા અને અજય વચ્ચેની સંબંધો વધુ નજીક થવા લાગ્યા. પરંતુ આ વાત પિંકીથી છુપાવવામાં લાગી હતી. બહારથી અને બધું સામાન્ય દેખાતું હતું, પરંતુ ઘરની અંદર એક મોટું રહસ્ય જન્મ લઈ ચૂક્યું હતું. સંગીતા અને અજય પ્રત્યેની લાગણી થઈ અને અજય પણ આ સંબંધને આગળ વધારતો ગયો હતો. સંગીતા અને અજય પોતાનો સંબંધ અને અજય શરૂઆતમાં આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જણાતો હતો કે પિંકીની પત્નીએ સંગીતાને તેની માહિતી આપી અને નિર્ણય માત્ર એક વ્યક્તિ નહીં, આખું પરિવારનું જીવન બદલાઈ નાખે છે. પરંતુ અંતે બંને પિંકીને છોડી અને જવાનો નિર્ણય કરે છે. એક ચિઠ્ઠી મૂકે છે અને લખે છે, એક રાત્રે તે સંગીતા અજયને છોડી અને જતા રહે છે અને જતા સમયે તેણે પિંકી માટે એક ચિઠ્ઠી છોડી હતી. સવારનો પિંકી ઊંઘમાંથી જાગી ત્યારે અજય અને તેની માતાને ઘરમાં શોધે છે. તે શોધતા મળતા નથી અને બંનેના રૂમમાંથી એક ચિઠ્ઠી મળે. ચિઠ્ઠીમાં લખાયેલા પિંકી સ્પષ્ટ થઈ ગઈ હતી. તેની માતાએ અને તેના પતિ તેને છોડી અને જતા રહ્યા હતા. પિંકીને વિશ્વાસ જ ન આવ્યો. બંને લોકો આ સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો અને તે આ રીતે તે એકલી છોડીને જતા રહ્યા. મામલો પોલીસમાં પહોંચ્યો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ એકત્રિત થયા. પિંકી પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર મામલાની જાણ કરી. પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને સંગીતા તથા અજયને શોધવાનો પ્રયાસ કર્યો. બંને મળ્યા પછી પોલીસે બંનેની પાસેથી સમગ્ર ઘટના અંગેની પૂછપરછ કરી. અજય અને સંગીતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. સંગીતાએ પણ અજયની સાથે રહેવાની વાત કહી. આ ઘટના આસપાસના લોકોમાં પણ વધારે ભારે ચર્ચા જગાવી. પિંકી સાથે સૌથી મોટો આઘાત પિંકી માટે આ એક માત્ર જીવનનું તૂટવાનું નહોતું, તેની માતા અને પતિ બંનેનો વિશ્વાસ તૂટી ગયો હતો. જે માતાએ તેને બાળપણથી ઉછેરી હતી અને જે પતિ માટે તેણે ભવિષ્યમાં જ જોયો તો બંને આ અલગ રસ્તો પસંદ કર્યો હતો. પિંકી માટે પણ આ સમય બહુ મુશ્કેલ હતો, પરંતુ આસપાસના લોકોએ તેને સમજાવ્યું કે જીવનમાં કેટલીક વ્યક્તિઓ આપણે છોડીને જાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણું જીવન ત્યાં જ અટકી જાય છે. પિંકીએ ધીમે ધીમે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાંથી આપણને શીખ મળે છે કે મિત્રો, આ સમગ્ર ઘટના સૌથી મોટી વાત એ છે કે વિશ્વાસ અને સંબંધની મર્યાદા. પ્રેમ કરવો ખોટો નથી, પરંતુ કોઈ સંબંધમાં ઈમાનદારી, જવાબદારી અને બીજાને લાગણીઓનું સન્માન કરવું ખૂબ મહત્વનું હોય છે. એક વ્યક્તિનું નિર્ણયથી માત્ર જીવન નહીં, પરંતુ આખા પરિવારનું જીવન બદલાઈ જાય છે. આપણે આપણા જીવનમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં આપણે પરિણામ વિશેનું વિચારવું જોઈએ. અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ સંબંધને વિશ્વાસ તૂટે અને અસર લાંબા સમય સુધી રહે છે. મિત્રો, આ ઘટના તમારી શું રાય છે? તમે શું લાગે છે તે ઘટના વિશે? અને સૌથી કોની મોટી કોની ભૂલ હતી અને અભિપ્રાય અમને જરૂર જણાવજો કોમેન્ટમાં. જો તમને આવી સામાજિક અને જાગૃતિ લાવવાની અંગેની સ્ટોરીઓ ગમતી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી બધાને મારા નમસ્કાર.